ચલો ચલો મિત્રો, આપણે હવે દાખલા નંબર 2.2 જોઈએ. જો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.2. તો જો સ્વાધ્યાયના દાખલા નંબર 2.2 માં આપણને શું આપેલ છે? તો 10 સેન્ટીમીટર માપ ધરાવતી બાજુઓના ષટકોણના 10 સેન્ટીમીટર જેટલી બાજુ ધરાવતા ષટકોણ ષટકોણના દરેક શિરોબિંદુ પર પાંચ માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલ છે, તો તેના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન શોધો. તો તેના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન શોધો. બરોબર. શું કરીશું દોસ્તો? તો જો આકૃતિ દોરી દઉં છું. પાંચ માઇક્રોકુલમ, 5 માઇક્રોકુલમ, 5 માઇક્રોકુલમ, આ એનું કેન્દ્ર. કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર કેવું હોય? એક સમાન. ચલો, બાજુનું માપ કેટલું? 10 સેન્ટીમીટર. હવે બે બાજુઓ વચ્ચેનો ખૂણો કેટલો? 120. જ્યારે કેન્દ્રને શિરોબિંદુને જોડતી રેખા દોરવામાં આવે એટલે ખૂણો બે ભાગમાં વિભાજિત થાય. એક ખૂણો કેટલાનો બને? 60. બીજો પણ 60. આ પણ 60. તો આ પણ કેટલાનો બનશે? 60. બરોબર ને? તો આ ખૂણો, ચલો આ બે ખૂણા 60 ના થાય તો ત્રીજો ખૂણો પણ કેવો થાય? 60. એટલે સમબાજુ ત્રિકોણ બને દોસ્તો. તો આ 10 સેન્ટીમીટર, તો આ પણ 10 સેન્ટીમીટર ને આ પણ કેટલા? 10 સેન્ટીમીટર. એટલે ષટકોણના કેન્દ્રથી ષટકોણના દરેક શિરોબિંદુનું અંતર એક સમાન ને કેટલું થશે? 10 સેન્ટીમીટર જેટલું. તો ષટકોણના કેન્દ્રથી દરેક શિરોબિંદુ નું અંતર સમાન માટે r ઇઝ ઇક્વલ ટુ કેટલા? 10 સેન્ટીમીટર. હવે કેટલા શિરોબિંદુ? તો 6. 1 2 3 4 5 6. અને કેન્દ્ર દરેક શિરોબિંદુની અસર ઉદ્ભવે. કેન્દ્ર પર દરેક શિરોબિંદુની અસર ઉદ્ભવે. અને વિદ્યુત સ્થિતિમાનનો શું થાય? તો સરવાળો. એટલે દરેક શિરોબિંદુના વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો. દરેક શિરોબિંદુ પર આવેલા વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો. ક્યાં આગળ? કેન્દ્ર આગળ. માટે કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન
કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન V is equal to 6 kQ upon R. હવે K તો K ની કિંમત Q ની કિંમત બધાની કિંમત મૂકો 6 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 5 ગુણ્યા 10 ની -6 છેદમાં 10 ગુણ્યા 10 ની -2 કેટલા થઈ જાય 6 35 ને 9 તારી 27 એટલે 270 270 10 ની -1 ઉપર જાય એટલે +1 એટલે 10 ની 10 10 ની 10 માંથી 10 ની -6 જાય એટલે 10 ની -4 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન બરોબર કેટલું વિદ્યુત સ્થિતિમાન મળે તો 270 ગુણ્યા 10 ની -4 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 2.7 ગુણ્યા 10 ની -2 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન મળે બરોબર દોસ્તો ચલો આગળનો દાખલો જોઈએ તો ચલો આગળનો દાખલો કયો છે તો સ્વાધ્યાયનો 2.2 અને સ્વાધ્યાયનો 2.5 નંબરનો દાખલો જુઓ તો સ્વાધ્યાયના 2.5 નંબરના દાખલામાં શું આપેલું છે તો 8 પીકો ફેરાડે જેટલું કેપેસિટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તથા જો કેપેસિટર વચ્ચેનું સમાંતર પ્લેટ કેપેસિટર ની બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તથા તેમની વચ્ચે K is equal to 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ઉમેરવામાં આવે તો નવું કેપેસિટન્સ શોધો બરોબર હવે ચાલો તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C is equal to epsilon 0A upon D કેટલું C is equal to epsilon 0A upon D કેટલું મળે આપણને કેટલું આપેલું છે 8 પિકોફેરાડે તો આને C0 કહો is equal to 8 પિકોફેરાડે હવે ડાઇલેક્ટ્રિક સ્લેબ ઉમેરતા અંતર અડધું કરવાનું અને ડાઇલેક્ટ્રિક સ્લેબ ઉમેરવાનો જો બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરતા તેમજ ડાઇલેક્ટ્રિક
દ્રવ્ય ઉમેરતા શું થઈ જશે? નવું કેપેસિટન્સ. તો નવું કેપેસિટન્સ એ જૂના કેપેસિટન્સ કરતા કે ગણું થાય. નવું કેપેસિટન્સ એ જૂના કેપેસિટન્સ કરતા કે ગણું થાય. છતાંય આપણે શું કરીશું? કારણ કે અંતર અહીંયા અડધું કર્યું છે એટલે ડાયરેક્ટ તો લઈશું નહીં. તો શું કરીશું કે ડાઇલેક્ટ્રિક દ્રવ્યનો પરમિટિવિટી એપ્સિલોન, અહીંયા હવાની પરમિટિવિટી લેતા હતા એની જગ્યાએ અહીંયા ડાઇલેક્ટ્રિક પદાર્થની પરમિટિવિટી. તો ડાઇલેક્ટ્રિક પદાર્થની પરમિટિવિટી ઇન્ટુ A અપોન D ડેશ. D ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો ડાઇલેક્ટ્રિક પદાર્થની પરમિટિવિટી અને D ડેશ ઇઝ ઇક્વલ ટુ અંતર અડધું. બરોબર? તો જ્યાં એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડાઇલેક્ટ્રિક પદાર્થની પરમિટિવિટી માટે K ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન એપ્સિલોન 0. બરોબર? માટે એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 ઇન્ટુ K. હવે D ડેશ બરાબર, તો જ્યાં D ડેશ ઇઝ ઇક્વલ ટુ D ડેશ ઇઝ ઇક્વલ ટુ D બાય 2. બરોબર? ચલો શું થઈ જશે અહીંયા? તો જુઓ C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ની વેલ્યુ કેટલી? તો K ઇન્ટુ એપ્સિલોન 0. A D ડેશ ની વેલ્યુ D બાય 2. તો D બાય 2 છેદનો છેદ અંશમાં C ઇઝ ઇક્વલ ટુ 2K એપ્સિલોન 0 A અપોન D. 2K સોરી એપ્સિલોન 0 A અપોન D, એપ્સિલોન 0 A અપોન D ઇઝ ઇક્વલ ટુ 8 પિકોફેરાડે. માટે C ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા K ની કિંમત 6, તો 6 ગુણ્યા 8 કેવા ફેરાડે? પિકોફેરાડે. 8 છક 48, 48 ગુણ્યા 2 96, તો 96 પિકોફેરાડે. બરોબર? જોઈ લો આપણો જવાબ. ચલો સ્વાધ્યાયનો 2.6 નંબરનો દાખલો જોઈએ. તો જુઓ સ્વાધ્યાયનો 2.6 નંબરનો દાખલો. સ્વાધ્યાયનો 2.6 નંબરનો દાખલો. તો દોસ્તો સ્વાધ્યાયના 2.6 નંબરના દાખલામાં રકમ શું કહે છે? તો 9 પિકોફેરાડેનું કેપેસિટર છે. બરોબર? હવે 9 પિકોફેરાડેના 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. તો 9 પિકોફેરાડે અથવા તો માઇક્રોફેરાડે. હું અહીંયા 9 પિકોફેરાડે કિંમત લઉં છું. પિકોફેરાડેના 3 કેપેસિટર શ્રેણીમાં જોડેલ છે. બરોબર? તો A
શોધો. બી, હવે જો તેમને સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે, બરાબર. હવે બી ની અંદર શું કરવાનું છે? તો બી આ સંયોજનને 120 વોલ્ટની બેટરી સાથે જોડતા દરેક પરનો વિદ્યુત સ્થિતિમાન શોધો. હવે ચાલો તેમને સમતુલ્ય કેપેસિટન્સ શોધો. હવે 3 કેપેસિટન્સ, જો 3 કેપેસિટર કેવા છે? તો સમાન મૂલ્યના તેમજ સમાંતરમાં જોડેલ છે, શ્રેણીમાં. સમાન મૂલ્યના 3 કેપેસિટરને કેમ જોડેલ છે? શ્રેણીમાં. તો તેમને સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો જો એક શોર્ટ સૂત્ર યાદ રાખવાનું કે C1 C2 C3 C1 is equal to C2 is equal to C3 is equal to 9 picofarad. સમાન મૂલ્ય, બરોબર. માટે C1 C2 અને C3 ને શ્રેણીમાં જોડતા. હવે જો દાખલો લખવાનો હોય ને એટલે સૂત્ર લખવું પડે. બાકી હું તમને કહી દઉં, શોર્ટ સૂત્ર કયું? તો કેપેસિટરનું મૂલ્ય ભાગ્યા કેપેસિટરની સંખ્યા. કેપેસિટરનું મૂલ્ય કેટલું? 9 પિકોફેરાડે. સંખ્યા કેટલી? 3. તો 9 ભાગ્યા 3. સમતુલ્ય કેપેસિટન્સ 3 આવે, બરોબર. પણ સૂત્રો લખવા પડે છે એટલે લખીશું 1/C C1 વત્તા 1/C2 વત્તા 1/C3 is equal to 1/9 plus 1/9 9 plus 1/9 is equal to 3/9. માટે C is equal to 3 picofarad, બરોબર. તો આ આપણે એ શોધી કાઢ્યું. શું શોધ્યું? એ. દોસ્તો શું શોધ્યું? એ. હવે બી શોધીએ. તો બી, હવે દરેક પરના વિદ્યુત સ્થિતિમાન, કુલ વિદ્યુત સ્થિતિમાન જ્યારે બેટરી સાથે જોડવામાં આવે ને એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન કોઈ કેટલું? તો 120 વોલ્ટ. તો અહીંયા જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ વિદ્યુત સ્થિતિમાન અહીંયા હોય ને. એ વિદ્યુત સ્થિતિમાન દરેક પરના કેપેસિટર પર સમાન રીતે વહેંચાશે. કેમ? કારણ કે દરેકના મૂલ્યો કેવા છે? સમાન. C1 C2 C3. તો C1 C2 અને C3 કેવા છે? સમાન છે. તો કેપેસિટન્સનું મૂલ્ય સમાન હોવાથી દરેક પરનું વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. કેપેસિટરનું મૂલ્ય સમાન માટે V1 is equal to V2 is equal to V3 is equal to V dash બરાબર V dash બરોબર ને. હવે તમે કેટલું વિદ્યુત સ્થિતિમાન આપો છો? તો 120 વોલ્ટ. તો આ 3 નો સરવાળો કેટલો થવો જોઈએ? 120 વોલ્ટ. માટે V1 વત્તા V2 વત્તા V3 is equal to 120 વોલ્ટ. હવે આ બધા બરાબર કેટલા? તો V dash વત્તા V
વી ડેશ વત્તા વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 120. વી ડેશ વત્તા વી ડેશ વત્તા વી ડેશ એટલે 3વી ડેશ. તો આને જ ઘસીને લખો છો 3વી ડેશ. તો 3વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 120 માટે વી ડેશ બરાબર 120 ભાગ્યા 3 બરાબર 40 વોટ. વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 120 ભાગ્યા 3 બરાબર 40 વોલ્ટ. બરાબર. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન કેટલો? 40 વોલ્ટ. દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? 40 વોલ્ટ. અને સમતુલ્ય કેપેસિટન્સ 3 પિકોફેરાડ. બરાબર. કમ્પ્લીટ. હવે દાખલા નંબર સ્વાધ્યાયનો 2.7. ચલો સ્વાધ્યાયનો 2.7 નંબરનો દાખલો. હવે એમાં આપણને શું આપેલા છે? તો 2 માઇક્રોફેરાડે, 3 માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડે ના 3 કેપેસિટરો ને સમાંતર જોડેલ છે. બરોબર. 2 માઇક્રોફેરાડે, 3 માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડેના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલ છે. તો એ સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બી. તો બી માં આપણે શું શોધવાનું છે? તો દરેક પરનો વિદ્યુતભાર શોધો. દરેક પર નો વિદ્યુતભાર ક્યારે? કે 100 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે. 100 વોલ્ટની બેટરી સાથે જોડતા દરેક પરનો વિદ્યુતભાર શોધો. ચાલો હવે જુઓ દોસ્તો કે 2 માઇક્રોફેરાડે, 3 માઇક્રોફેરાડે, 4 માઇક્રોફેરાડેના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલ છે. તો સમાંતરમાં જોડતા 3 કેપેસિટરોનો શું થાય? તો સમતુલ્ય કેપેસિટન્સ 3 નો સરવાળો. તો અહીંયા લખી દો C1 is equal to 2 microfarad, C2 is equal to 3 microfarad અને C4 is equal to C3 is equal to 4 microfarad. C1, C2, C3 ને સમાંતરમાં જોડતા C1, C2, C3 ને સમાંતરમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ C is equal to C1 વત્તા C2 વત્તા C3. C1 કેટલા? 2 વત્તા 3 વત્તા 4 કેટલા થઈ જાય? 4 ને 2 6 ને વત્તા 3 9 માઇક્રોફેરાડ. સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળે?
9 માઇક્રોફેરાડે. બરાબર ને? ચલો હવે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર, તો C1 પરનો વિદ્યુતભાર Q1 is equal to, તો જો સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? સમાન. તો દરેક પરનો વિદ્યુત સ્થિતિમાન સમાન, તો Q1 is equal to C1 into V. માટે Q1 બરાબર C1 9 ગુણ્યા 10 ની -6. હવે V is equal to કેટલા? તો 100. તો 100 બરોબર ને? એટલે વિદ્યુતભાર કેટલો થઈ જાય? 9 ગુણ્યા 10 ની -4 કુલમ. બરોબર? ચાલો C2 પર નો વિદ્યુતભાર Q2 is equal to C2V. બરોબર? તો સોરી, C1 નું મૂલ્ય આઈ થિંક 2 છે. ઓકે, સોરી 2. તો અહીંયા આવી જશે 2 ગુણ્યા 10 ની -4. બરોબર? C2 નું મૂલ્ય, તો C2 નું મૂલ્ય C2 is equal to 3. તો 3 ગુણ્યા 100 વિદ્યુત સ્થિતિમાન એક સમાન, તો 3 ગુણ્યા 10 ની -4 કુલ. બરોબર? હવે એવી જ રીતે C3 પરનો વિદ્યુતભાર Q3 is equal to C3 into V. માટે Q3 બરાબર કેટલા થઈ જાય? તો Q3 માટે C3 નું મૂલ્ય 4 માઇક્રોકુલમ, તો 4 ગુણ્યા 10 ની -6. V નું મૂલ્ય 100, તો ગુણ્યા 100. અહીંયા એ જ છે, V નું મૂલ્ય કેટલું લીધું? 100. કેટલા થઈ જાય? 4 ગુણ્યા 10 ની -4 કુલમ. બરોબર? જોઈ લો આખો દાખલો. ચાલો સ્વાધ્યાયનો 2.10 નંબરનો દાખલો જુઓ. તો જુઓ દોસ્તો, સ્વાધ્યાયનો 2.10 નંબરનો દાખલો. હવે 2.10 નંબરના દાખલામાં કંઈક એવું આપેલ છે કે બાર પિકો ફેરાડે અને 50 વોલ્ટ
12 પિકોફેરાડે નું કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 50 વોલ્ટની બેટરી સાથે જોડતા કેપેસિટરની ઉર્જા ગણો. બરોબર. 12 પિકોફેરાડેના કેપેસિટર્સને 50 વોલ્ટની બેટરી સાથે જોડતા કેપેસિટરની ઉર્જા ગણો. તો ઉર્જા U is equal to 1/2 CV square. चलो C is equal to 12 गुणिया 10 ની માઇનસ 12. V is equal to 50 નો વર્ગ આવ્યો. બરોબર ને? ચલો ભાઈ, ઉર્જા કેટલી થઈ જશે? તો જુઓ, 6 દો 12 કમ્પ્લીટ. તો 6 દો 12. હવે 50 નો વર્ગ એટલે 5 ગુણ્યા 10 નો વર્ગ. બરોબર. તો 5 નો વર્ગ 25 ને 10 નો વર્ગ 100 એટલે 2500. તો 6 ગુણ્યા 10 ની માઇનસ 12, 50 નો વર્ગ એટલે 2500. બરોબર. હવે અહીંયા કેટલા થઈ જશે? 2 મિનિટના જતા રહેશે એટલે 10 ની માઇનસ 10, 25 × 150. તો U is equal to 150 ગુણ્યા 10 ની માઇનસ 10 જૂલ. બરોબર. તો કેપેસિટરની ઉર્જા આપણને કેટલી મળે? U is equal to 150 ગુણ્યા 10 ની માઇનસ 10 જૂલ. ખ્યાલ આવ્યો? તો જોઈ લો આ કેપેસિટરની ઉર્જા. પચાસ ગુણ્યા 10 ની માઇનસ 10 જૂલ. બરોબર. તો કેપેસિટરની ઉર્જા આપણને કેટલી મળે? U is equal to 150 ગુણ્યા 10 ની માઇનસ 10 જૂલ. ખ્યાલ આવ્યો? તો જોઈ લો આ કેપેસિટરની ઉર્જા.